શીતળા સાતમની વાર્તા વ્રતની વિધિ. પવિત્ર શ્રાવણ માસની અંધારી સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. સ્ત્રીએ સૂર્યોદય પહેલા સ્નાનાદિ પરવારવાનું, પાણીથી સ્નાન કરવું અને આખો દિવસ ઠંડુ ખાવું. આ દિવસે ચૂલો સળગાવો નહીં. ચૂલો સળગાવનાર પર શીતળામાં કોપાયમાન થાય છે. ત્યારબાદ ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કહેવી અથવા સાંભળીએ આ વ્રત કરનાર સ્ત્રી પરમ સૌભાગ્યને પામે છે. ધન ધાન્ય અને સંતાન સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. વાર્તા. ઈશ્વરનગર નામે એક ગામમાં એક ડોશી તેના 2 દીકરાની વહુઓ સાથે રહેતી હતી. મોટી વહુ જબરી, કજિયાખોર અને ઈર્ષાની ભરેલી હતી. વાતમાં વાંકું પાડતી. નાની વહુ ઘણી ભલી, ભોળી અને પારકાના દુઃખે દુઃખી થનારી હતી. પવિત્ર શ્રાવણ માસ આવ્યો. રાંધણછઠના દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી અને રાત સુધી રાંધતી રહી. પછી ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી. પારણે પોઢેલો તેનો નાનો છોકરો રડવા લાગ્યો. તેથી સાથે કામ પડતા મૂકીને નાની વહુએ છોકરાને ખોળે લીધો. જરા આડા પડખે થઈ અને દિવસ આખાનો થાક હોવાથી જરાક આંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો. અડધી રાત પછી શીતળામાં ઘેર ફરવા નીકળ્યા હતા. ફરતા નાની વહુના ઘેર આવ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા. ત્યાં તો શરીરને ઠંડક વળવાના બદલે કાળી લાય લાગી અને શીતળામાં દાઝી ગયા. આથી માને ઘણો ક્રોધ વ્યાપી ગયો. તરત જ નાની વહુને શ્રાપ દીધો. હે મૂર્ખ સ્ત્રી, જેમ મારું શરીર બળ્યું તેમ તારું પેટ બળજો. નાની વહુ સવારે ઉઠી ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો. નાની વહુની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો. એ જાણી ગઈ કે જરૂર તે શીતળામાના દોષમાં આવી છે. એ શ્રાપ આપ્યો છે. એ તો રડતી સાસુ પાસે ગઈ બધી વાત કરી. સાસુએ ગળગળા અવાજે આશ્વાસન આપતા કહ્યું કે વહુ ધીરજ ધર. શીતળામા પાસે તારા છોકરાનું જીવન માગજે. માં તો દયાળુ છે, જરૂર તારા પર કૃપા કરશે. નાની વહુ સાસુનો આશીર્વાદ લઈ છોકરાને સુંડલામાં નાખી શીતળામાનું રટણ કરતી જાય. રસ્તામાં 2 તલાવડીઓ છલોછલ ભરી હતી. કિનારા પર પક્ષીઓ બેઠેલા. કોઈ પાણી પીવે નહીં. મનુષ્ય કે પશુ પંખી કે પારેવા જે કોઈ આ 2 તલાવડીનું પાણી પીતું એ મરણને શરણ થતું. નાની વહુને સુંડલો લઈને જતી જોઈ તલાવડી બોલી, ભાઈ રે ભાઈ, ક્યાં હાલી? નાની વહુએ શીતળામાના કોપની વાત કરી અને માની કૃપા મેળવવા જાઉં છું એમ કહ્યું. ત્યારે તલાવડીઓ બોલી, અમારું પણ એક કામ કરજે. અમારા એવા તે શા પાપ છે કે કોઈ અમારું પાણી પીએ તો મૃત્યુ પામે છે? માં મળે તો અમારા દુઃખનું નિવારણ પૂછજે. નાની વહુ હા પાડીને આગળ વધી. રસ્તામાં 2 લડતા આખલા મળ્યા. બંનેની ડોકે ઘંટીના પડ બાંધેલા. નાની વહુને જોઈ પૂછ્યું, વહુ ક્યાં હાલી? નાની વહુએ શીતળામાના કોપની વાત કરી. ત્યારે આખલા બોલ્યા કે અમારું એક કામ કરજે ને, અમે સદાય લડ્યા જ કરીએ છીએ. અમારા ડોકે આ ઘંટીના પડ છે તે કેમે કરીને છૂટા પડતા નથી. તો અમારા એવા તે શું પાપ હશે? તેથી અમારા પાપનું નિવારણ ભૂખતી આવજે. નાની વહુએ હા પાડી. પછી આગળ ચાલી. થોડેક આગળ ચાલી ત્યાં બોરડીના ઝાડ નીચે એક ડોશી દિવેટું જેવા વાળ 2 હાથે ખંજવાળતી બેઠેલી. વહુને જોઈ ડોશી બોલી, બાઈ રે બાઈ, આમ આફડી ફાફડી ક્યાં હાલી? વહુએ તો શીતળામાના કોપની વાત કરી. ત્યારે ડોશી બોલી, અલી જરાક મારું માથું તો જોઈ દેતી જા. નાની વહુને ઉતાવળ હતી પણ એ ઘણી દયાળુ હતી. તેણે સુંડલો નીચે મૂકીને છોકરું ડોશીમાના ખોળામાં આપી. એ તો મંડી માથું જોવા. જેમ વહુના હાથ ડોશીમાના માથામાંથી જુઓ કાઢવા લાગ્યા તેમ પેલા ડોશીના હાથ છોકરાના શરીર ઉપર ફરવા માંડ્યા. થોડી વારમાં તો વહુએ ડોશીના માથામાંથી જુઓ વીણીને માથું ચોખ્ખું કરી નાખ્યું. માથામાંથી ખંજવાળ મટાડી. જેમ મારી પીડા ઠારી છે તો તેમ તારું પેટ ઠરજો. જ્યાં ડોશીમાં આટલું બોલ્યા કે ખોળામાં સૂતેલું છોકરું ઉવા કરી રડવા લાગ્યું. છોકરાને રોતું જોઈને વહુ તો હરખેલી થઈ ગઈ. એના મનમાં આનંદ માતો નથી. થોડી વારમાં જ તેને વિચાર આવ્યો કે માનો ન માનો આ ડોશીમાના પગમાં આળોટી પડી. બસ માં, હું તમને ઓળખી ગઈ છું, મને માફ કરજો. માતાજી, મારી ભૂલ કબૂલ કરું છું. તમે મારી ઉપર દયા કરીને મને માફ કરજો. મારો દીકરો સજીવન કર્યો, નહીં તો મારું શું થાત? આમ
કહી રડવા લાગી. ત્યારે શીતળા માં બોલ્યા, રડ નહીં દીકરી, મારું વ્રત કરનારે બધી રીતે ધ્યાન રાખવું જોઈએ, વ્રત અખંડ રહેવું જોઈએ, વિધિ પ્રમાણે વર્તવું જોઈએ, એમાં જરાક ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. જરાય ભૂલ થઈ તો વ્રત ફળે નહીં અને સાપ લાગે, પાપ લાગે. માટે હવેથી ધ્યાન રાખજે, જા સુખી થા, મારા આશીર્વાદ છે. શીતળામાના આશીર્વાદ લઈ વહુ તો પોતાના સજીવન થયેલા છોકરાને કાંખમાં નાખી જવા તૈયાર થઈ અને બે હાથ જોડી બોલી, માતાજી, રસ્તામાં આવતા બે તલાવડી છે, નિર્મળ જળ છલોછલ ભરેલું છે, ટોપરા જેવું મીઠું પાણી છે, પણ કોઈ છાલકું પાણી પીતું નથી, કોઈ તલાવડી સામે પણ જોતું નથી. તેના પાપનું નિવારણ શું તે આપ દયા કરીને મને કહો. વહુની વાત સાંભળી શીતળામાં કહે, બેટા, આગલા ભાવમાં એ બે શોક્યો હતી, બેયની વચ્ચે એવું વેરઝેર કે રોજ લડે. ઘેર દૂધણા હતા તેથી વલોણું હતું એટલે છાશ થાય, અને છાશ કોઈ આડોશી પાડોશી અતિથિ અભ્યાગત લેવા આવે ને છાશમાં છલોછલ પાણી નાખીને આપે. એ પાપના લીધે એનું પાણી આજે કોઈ પીતું નથી. માટે હવે તું જઈને એમાંથી કોબો પાણી પીજે, એટલે એમના પાપો નાશ થશે. પછી તો તલાવડીના પાપનું નિવારણ સાંભળી ફરી વહુએ હાથ જોડી માતાજીને કહ્યું, માતાજી. ત્યાર પછી રસ્તામાં આવતા બે આખલા મળ્યા. બંને આખલા આખો દિવસ સામસામે લડતા જ હોય છે અને તે બંનેના ગળામાં ઘંટીના પડ લટકે છે. એમના પાપનું નિવારણ શું છે તે મને કહો. શીતળામાં કહે, સાંભળ દીકરી, ગયા ભાવમાં એ બંને દેરાણી જેઠાણી હતા, બે ટૂંકા મનવાળી, ઘરમાં ખાણીઓ અને ઘંટી હતા, પણ આડોશી પાડોશી દળવા ખાંડવા આવે તો છણકા કરી કાઢી મૂકે, કોઈને દળવા ખાંડવા દે નહીં. એ પાપ આજે તેમને નડે છે, તો તું એમની પાસે જાજે અને તેમના ગળામાં બાંધેલા ઘંટીના પૈડા છોડીને બેયનો છુટકારો કરજે, એટલે પછી કોઈ દિવસ તેઓ લડશે નહીં. આમ આટલું કહી શીતળામાં આશીર્વાદ આપી અલોપ થઈ ગયા. વહુ તો પોતાના સજીવન થયેલા દીકરાને લઈ ઘેર આવતા ચાલતી થઈ. રસ્તામાં પેલા બે આખલા મળ્યા. બાઈને બેની સોંપેલા કામ કર્યા, અમારા પાપના નિવારણ જાણ્યા. વહુ કહે, હા, ગયા જન્મમાં તમે બે દેરાણી જેઠાણી ઘરમાં ખાંડણીયું ઘંટી હોવા છતાં કોઈને દળવા ખાંડવા દેતા ન હતા અને છણકા કરી કાઢી મૂકતા હતા. તે પાપે આજે તમને નડે છે અને જેથી તમે બંને આખો દિવસ લડ્યા કરો છો. આમ કહી વહુએ બેયના ગળે બાંધેલા ઘંટીના પડ છોડી નાખ્યા અને બંને લડતા બંધ થઈ ગયા. વહુ તો આગળ જતા રસ્તામાં પેલી બે તલાવડીઓ આવી. તલાવડી પાસે પહોંચતા વહુએ તલાવડીને આગલા જન્મની વાત કરી અને કહ્યું કે, બેન, ભગવાન પાસે તો ચોખ્ખો ન્યાય છે, જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. ખાખરો વાવવાથી ખીચડી મળે નહીં, દૂધના દૂધમાં અને પાણીના પાણીમાં, એ માનવું ભૂલશો નહીં. માટે હવે ધ્યાન રાખજો બેનો, ભૂખ્યાને અન્ન અને દુખ્યાને જે યથાશક્તિ પ્રમાણે મળે તે આપજો. આમ કહી વહુએ કોબો ભરીને તલાવડીમાંથી પાણી પીધું અને કહ્યું, ભગવાન તારું ભલું કરે. અને આટલું બોલતામાં આકાશમાંથી પંખીઓનું ટોળું તલાવડી ઉપર ઉતરી પડ્યું. પશુઓ પાણી પીવા આવવા લાગ્યા. આ જોઈ બે તલાવડીઓ આનંદિત થઈ ઉઠી. ઘેર જવામાં મોડું થઈ જશે એમ વિચારી વહુ છોકરાને લઈ ચાલી ઘેર આવીને સાસુમાના ખોળામાં છોકરો આપી કહ્યું, સાસુમા, ઓ સાસુમા, શીતળામાના મન ઠર્યા, અમારા પેટ ઠર્યા, માએ અમને વાલ કર્યા, નાના બાળ જીવતા કર્યા, શીતળામાના વ્રત અમને ફળ્યા. સાસુ તો પોતાના છોકરાને જોઈને હર્ષ ઘેલી થઈ ગઈ. વહુને વાલ કરી ધન્યવાદ આપ્યા. આ બાજુ જ્યાં જેઠાણીએ જાણ્યું કે નાની વહુ છોકરાને છાબડીમાં નાખી શીતળામા પાસે ગઈ અને સજીવન થયો, એ તો ઈર્ષાની મારી બળી ઉઠી. પણ થાય શું, આ વાતને ઘણો સમય થઈ ગયો. દિવસો વીતવા લાગ્યો. પાછો રાંધણ છઠનો દિવસ આવ્યો એટલે પેલી વઢકણી બળકણી જેઠાણીના મનમાં થયું કે લાવ હું દેરાણીની જેમ શીતળામાના આશીર્વાદ લઉં. આમ તેણે છોકરાને ઘોડિયામાં સુવડાવ્યો. અડધી રાત સુધી રાંધણિયામાં કામ કરી ચૂલો સળગતો રાખી બાઈ તો સૂઈ ગઈ. રાત્રે ફરવા નીકળેલા શીતળામા જેઠાણીના ઘેર આવ્યા અને રસોડામાં જઈને જુએ છે તો ચૂલો સળગતો હતો. આ જોઈને શીતળામા ક્રોધે ભરાયા, ચૂલાની રાખમાં આળોટ્યા અને શરીરે દાઝ્યા. તેથી
ગયો. સવારે જેઠાણીએ ઉઠીને જ્યાં ગોળિયામાં જોયું તો છોકરો મરેલો પડ્યો છે. તે તો રડવા લાગી. સાસુમાં એ આવીને જોયું અને જેઠાણીને કહ્યું કે તને નક્કી સીતરામાએ શાપ આપ્યો છે, માટે તું સીતરામાના પાસે જા અને એમની પાસે ક્ષમા માંગ અને કહેજે કે મારી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરો અને મારો દીકરો સજીવન કરો. દેરાણીની માફક જેઠાણી છોકરાને છાબડીમાં નાખી ચાલી સીતરામા પાસે. રસ્તામાં પેલી બે તલાવડી આવી એટલે તલાવડીએ જેઠાણીને કહ્યું, બેન, આટલો અમથો અમારો સંદેશો સીતરામાને આપજે ને. જેઠાણી બોલી, જા જા મારી બાઈ, હું તો મારી ફિકરમાં છું, એમાં તારી પંચાયતમાં ક્યાં પડું? સંદેશો શેનો ને વાત શેની? જોતી નથી સીતરામાના સાપથી છોકરો ભડથું થઈ ગયો છે, હું સંદેશો આપજે ને. એમ કહી એ તો ચાલવા લાગી. આગળ જતાં પહેલાં બે આખલા મળ્યા. આખલાઓએ જેઠાણીને પૂછ્યું, હે બેન, તમે સીતરામા પાસે જાઓ છો તો માને અમારો સંદેશો પણ આપજો ને. જેઠાણીએ ચણકો કરતાં કહ્યું, મરને મારા રોયા, કોઈ નવરી નથી તે તમારા સંદેશા લઈ જાઉં. આમ પગ પછાડીને એ તો ચાલી. જતાં રસ્તામાં એક ઝાડ આવ્યું. ઝાડ નીચે ડોશીમાં બેઠા છે. તેમણે જેઠાણીને કહ્યું, બેન, આમ ક્યાં ચાલી? સીતરામા પાસે જાઉં છું દીકરો સજીવન કરવા. જેઠાણી બોલી, ભલે માડી, ભલે જા, પણ જતાં જરા મારા માથામાંથી થોડી જૂઓ કાઢતી જા ને, ભગવાન તારું ભલું કરશે. ડોશીમાં બોલ્યા, પણ આ તો એ અભિમાનનું પૂતળું, ઈર્ષાનો ભંડાર, એ તો કાંઈ સેવા કરે. એટલે તુરત જ બોલી, એ ડોશી, જોતી નથી મારો દીકરો મરેલો પડ્યો છે અને સીતરામા હજુ મળ્યા નથી. તને માથે જુએ છે ને તો બેઠી માથું ખંજવાળી રાખ. મારી બાઈ, અહીં કોઈનું નવરું નથી તારું માથું જોવા. આમ કહી જેઠાણી મોહમ્મદ કોરતા આગળ ચાલી. ત્યારે પેલા ડોશીમાએ કહ્યું, ઓ બાઈ, માથું જો નહીં તો કાંઈ નહીં, પણ જરા હાથ તો ફેરવતી જા. પણ કોણ સાંભળે છે? આમ આખો દિવસ અને આખી રાત જેઠાણી સીતરામાની શોધ કરી, પણ એમ સીતરામા મળે ખરા? માટે બહેનો દેખાદેખી કે કોઈની ઈર્ષાથી બળીને એવું કોઈ કાર્ય ન કરવું જેથી જેઠાણી જેવું થાય. કર્મ આપણે કરીએ છીએ તેનું ફળ આપણે ચોક્કસ ભોગવવું પડે છે. કોઈનું સારું થતું હોય તો ટાપુ કરીને કામ કરી છૂટવું, પણ નકારો ન કરવો. બને તો દાન દક્ષિણા આપવી, ભૂખ્યાને ભોજન આપવું. આમ કરવાથી માતાજી આપણા પર ખુશ રહેશે. જેઠાણી સીતરામાને ઓળખી ના શકી અને રખડીને રોતા કકડતા ઘેર પાછી આવી. સાસુ પાસે ઢગલો થઈને પડી. સાસુએ તેને શિખામણ આપી કે વહુ, અજાણતા થઈ ગયેલી ભૂલ માફ થાય છે, પણ જાણી જોઈને કરેલી ભૂલ કદી માફ થતી નથી. અને એમાં વળી તારો સ્વભાવ, જેવું કરો તેવું ભરો, એ ભાવ ના ભૂલશો નહીં. જય સીતરામા. જેવી નાની વહુને ફળ્યા એ વ્રત કરનાર સાંભળ